પણ તમારી સ્કૂલમાં પણ એક ભીમ છે. પેલા ભીમમાં ને આ ભીમમાં ફરક એટલો છે કે પેલા પાસે શરીરની તાકાત હતી, આ ભીમ પાસે આબરૂની તાકાત છે. પેલા ભીમ પાસે શરીરની તાકાત હતી, જ્યારે આ ભીમ પાસે આબરૂની તાકાત છે. અને જેની પાસે આબરૂની તાકાત હોય એ જ શિક્ષણ જગતમાં અને સમાજ ક્ષેત્રમાં કંઈક નવું કાર્ય કરી શકે. હું અભિનંદન આપું છું ભીમસિંહભાઈને કે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરીને અનેક વ્યક્તિઓના ચહેરા ઉપર પ્રસન્નતા અને પ્રફુલ્લતા લાવવાનું કાર્ય કર્યું છે. નોટ ઓન્લી ધેટ, હું વાલીઓને અભિનંદન આપું છું કે તમારા બાળકોને આવા ભીમ પાસે પાંડવ બનવા માટે મોકલ્યા છે. એના માટે હું વાલીઓને અભિનંદન આપું છું કે તમારા બાળકોને આ સંસ્થામાં ભણવા મોકલ્યા છે. એક મજેદાર વસ્તુ, ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ છે જ્યાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અમારી સ્કૂલમાં આવો, અમારી સ્કૂલમાં એડમિશન લો. જ્યારે આ સંસ્થા એવી છે જેને કહેવું પડે છે હવે અમારી સ્કૂલમાં જગ્યા નથી, તમે બીજે જાઓ. તમે વિચાર કરો કે જ્યાં એડવર્ટાઇઝમેન્ટ માટે, વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા માટે, વિદ્યાર્થીને એડમિશન માટે સ્કૂલ આહવાન કરતી હોય, ત્યાં આવી પુરુષાર્થ શૈક્ષણિક સંસ્થા જેવી સંસ્થા માટે વિદ્યાર્થીને એડમિશન લેવાની પડાપડી થાય. આ જે બતાવે છે કે આ સંસ્થાની સફળતા કેટલી છે. રાજકોટની અંદર સારી સારી સ્કૂલોમાં તેજસ્વી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને એના કારણે જે સંસ્થાના માલિકો છે એ ઉજળા લાગે. પણ આ સંસ્થામાં સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળે છે અને એને તેજસ્વી બનાવવામાં આવે છે અને એનાથી સંસ્થા ઉજળી બને છે. એટલા માટે ખૂબ સરસ કાર્ય પુરુષાર્થ શૈક્ષણિક સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. હું ભીમસિંહભાઈને અભિનંદન આપું, અને ખાસ અભિનંદન એટલા માટે કે આટલું મોટું આયોજન, 7 દિવસ સુધીનું આયોજન, અને ભીમસિંહભાઈના ચહેરા ઉપર કોઈ ટેન્શન નથી, એટલે હું કહું છું કે ભીમ છે. નહીં તો આટલું મોટું આયોજન કરવું, આટલા લોકોને જમાડવા, બપોરે જમાડવા, સાંજના જમાડવા, આટલા બધા નેતાઓને બોલાવવા, બધાને રાજી રાખવા, ઓહો બહુ અઘરું. બધાનું સન્માન કરવું, કોઈનું સન્માન રહી જાય તો એને ઠેસ પહોંચે, એને ચોટ લાગે, આ બધાનું ધ્યાન રાખીને પ્રસન્ન રહેવું, આ બહુ અઘરી વાત છે. ભીમસિંહભાઈ મારી સામે બેઠા છે. એમનું વ્યક્તિત્વ જોઈને મને એવું લાગે છે કે એમને ઊંઘ આવતી હશે રાતના, અને સવારે ઉઠી જતા હશે, નિયમસર બધું કામ કરતા હશે, અને સૌરાષ્ટ્રના બધા જ પ્રોગ્રામમાં, ગરિમાપૂર્ણ બધા જ પ્રોગ્રામમાં એમની હાજરી હોય, અને આખા ગુજરાતમાં આ વ્યક્તિત્વનું નામ છે. અને એનું કારણ આ સંસ્થા છોડીને પણ પૂરા ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં જઈ શકે. એનું કારણ કોઈ હોય તો એની સેના મજબૂત છે, એમના સૈનિકો મજબૂત છે, એની ટીમ ટનાટન છે. એ ટીમના કારણે હમણાં જ બધી અહીંયા શિક્ષિકા બહેનો અને શિક્ષકો મંચ ઉપર આવેલા, તમે જોયું બધાના ચહેરા ઉપર પ્રસન્નતા. આટલું મોટું આયોજન, અમે તો અહીં જ્યારે આવતા હતા રાજકોટથી, અને હું તો દર વર્ષે 3-4 વાર આવું છું, ભીમસિંહભાઈ બોલાવે કે ન બોલાવે, સામેથી ફોન કરી દઉં કે આવું છું. અહીંથી નીકળતો તો અહીંયા આવતો તો આ સ્કૂલમાં આવવા માટે, તો અમારા પેલા બહેનોએ અને ભાઈઓએ કીધું કે અહીંયા તો કોઈના લગ્ન છે, હાલો આગળ હશે સ્કૂલ. એટલે લગ્નનો માંડવા જેવું લાગ્યું. હું પોતે આગળ નીકળી ગયો, પછી મને લાગ્યું કે નહીં, आवाज़ तो इधर से ही आ रही है, पुरुषार्थ इधर ही होनी चाहिए, गाड़ी मोड़ो और इधर ही चलो जहाँ लग्न की खुशबू आ रही है. लग्न जेवो माहौल
આ તમારી વચ્ચે આજે ઊભો કરી દીધો. લગ્નની સિઝન છે એટલે લગ્ન જેવો માહોલ પણ હોવો જોઈએ. અને આખા ભાણવડ એરિયામાં આટલા બધા ભાઈઓ બહેનો જગ્યા ટૂંકી પડે અને રામસિંહભાઈને કહેવું પડે 100 ગ્રામ આગળ આવો, 50 ગ્રામ આગળ આવો, 200 ગ્રામ આગળ આવો, આ બોલવું પડે. આ ઉપસ્થિતિ બતાવે છે કે આ વ્યક્તિત્વનો, આ સંસ્થાનો, આ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલનો પ્રભાવ કેટલો સમાજ ઉપર છે. હું આ સંસ્થાને અભિનંદન આપું, ભીમસિંહભાઈને અભિનંદન આપું, એમના પરિવારવાળાને અભિનંદન આપું, એમના ધર્મપત્નીને અભિનંદન આપું. કેમ કે ધર્મપત્નીને સાચવવી બહુ અઘરી. આખો દિવસ અહીંયા અને ટ્રાવેલિંગ બધું જ કરવું, પણ નો કમ્પ્લેન. અને ભીમસિંહભાઈ એટલા હોશિયાર કે તું એ સ્કૂલ ચલાવ, હું એ સ્કૂલ ચલાવું, તું છોકરાને ભણાવ, હું મોટાને ભણાવું. એટલે બંને જણા આ એક શૈક્ષણિક કામમાં જોડાઈ ગયા. સાહેબ, સ્કૂલો તો કેટલીય ખુલતી હોય છે. એજ્યુકેશન આજે ધંધો બની ગયો છે. પૈસા કમાવા હોય તો એક સ્કૂલ ખોલો, તમે કરોડો રૂપિયા બનાવી શકો. એવી સ્થિતિમાં આ ભીમસિંહભાઈને જ્યારે હું પૂછું ત્યારે હંમેશા એક વસ્તુ કે શિક્ષણ એ ધંધો નથી, એ સેવાનો એક મોકો છે. શિક્ષણ એ ધંધો નથી, એ સેવા કરવાનો એક મોકો છે. બાળકોને નિર્મિત કરવાનો અવસર છે. સરસ્વતીની ઉપાસના કરવાની એક તક છે. સાહેબ, આ કેટલી મોટી ભાવના, અને આટલી મોટી ભાવના હોય તો જ આવી સંસ્થા તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બની આટલું દીર્ઘ આયુષ્ય ભોગવી શકે. બહુ લાંબુ ન ચાલું. મારી સાથે ગ્રેમ ડાયર આવ્યો છે, ભીમસિંહભાઈની બાજુમાં જ બેઠો છે. એકદમ સિમ્પલ, પણ તમને નવાઈ લાગશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું નામ સાંભળ્યું? ઓક્સફોર્ડ ડિક્શનરી તમે વાપરો છો? એ ઓક્સફોર્ડ ડિક્શનરી જ્યાં પબ્લિશ થાય છે, એ ઓક્સફોર્ડમાં, એ યુનિવર્સિટીમાં લેક્ચરર છે, પ્રોફેસર છે. ખબર નહીં, જ્યારે અહીં સંસ્થામાં આવું, ભીમસિંહભાઈ સાથે લગાવ, આ સંસ્થા સાથે લગાવ, સ્ટાફ સાથે લગાવ, અને અમારા વિદ્યાર્થી મિત્રો સાથે લગાવ. અને જ્યારે પણ ભીમસિંહભાઈ પૂછે કે હવે બીજી વાર સ્વામીજીને બોલાવે છે કે નહીં, તો કે બોલાવા નથી, અહીં જ રાખી લો. પણ ભીમસિંહભાઈને જરા હું મોંઘો પડું એટલે મને રાખતા નથી. પણ એક આમંત્રણ વગર આવવાની જ્યાં ભાવના થાય એ જ સાચી સંસ્થા કહેવાય. હું તમને પણ વિનંતી કરું કે કોઈ સુખી માણસ તમને બોલાવે તો તમે જજો, એના વગર ન જતા. પણ દુઃખી માણસ આમંત્રણ આપે એની રાહ જોવાની જરૂર નથી, એના પહેલાં તમે સામે ચાલીને ત્યાં પહોંચી જજો. દુઃખીનું આમંત્રણ ન હોય, સુખી વ્યક્તિનું આમંત્રણ હોય. તો જ્યાં સેવા કરવાની આવશ્યકતા હોય ત્યાં આમંત્રણની જરૂર ન હોય. તો આવી એક સરસ મજાની સંસ્થા ભાણવડને મળી છે. એ ભાણવડના વિદ્યાર્થીઓનું, એના વાલીઓનું સૌભાગ્ય છે કે એક સારી સંસ્થા અહીંયા કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર મુક્ત, કરપ્શન મુક્ત. સાહેબ, અત્યારે કરપ્શન ક્યાં નથી? ખાલી દિલ્હીમાં કરપ્શન નથી, ઘરે ઘરે કરપ્શન છે.